सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ત્રણસો 45 શ્લોક આપણે વાંચીએ। विक्षेपशक्तिविजयो विषमो विधातुम् निःशेषमावरणशक्तिनिवृत्त्यभावे दृग्दृश्ययो स्फुटपयो जलवद्विभागे नश्येत्तदावरणमात्मनि च स्वभावात् निस्संशयेन भवति प्रतिबन्धशून्यः निक्षेपणं नहि तदा यदि चेन्मृषार्थे નિશેષમ આવરણ શક્તિ નિવૃત્તિ અભાવે આવરણ શક્તિનો નિશેષ સર્વ રીતે એનો ભાવ દૂર કરવા ન થાય ત્યાં સુધી વિક્ષેપ શક્તિ વિજય વિષમ વિધાતુમ વિક્ષેપ શક્તિ પર વિજય પ્રાપ્ત કરો અત્યંત કઠિન છે, અસાધ્ય છે, જો આવરણ શક્તિનો પૂરેપૂરો નાશ ન થયો હોય તો આવરણ શક્તિનો નાશ કેમ કરો? दृग्दृश्यो स्फुटपयो जलवद् विभागे नश्येत् तत् आवरणम आत्मनि च स्वभावात्। तो आत्मा पर आवरण है ये दृग्दृश्यो विभागे स्फुटपयो जलवद् विभागे जेम नीर અને ક્ષીરના વિભાગથી ક્ષીર તો હંસ છે એ ક્ષીરનું પાન કરે તે રીતે પરમહંસ વિવેકી છે આત્માનાત્મા કે દૃગ્દૃશ્યના વિવેકથી દ્રષ્ટાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે એ આવરણ નષ્ટ થઈ જાય તથા આત્મા અને અનાત્માનો અવિવેક એ જ આત્મા પરનું આવરણ છે અને એ વિવેકથી દૂર થઈ જાય। નિસ્સંશયેન ભવતિ પ્રતિબંધ શૂન્ય। તો પછી વિજય છે એ કોઈ પ્રકારના પ્રતિબંધથી રહિત कोई संशय रहित रहे छे। निक्षेपण नहीं तदा यदि चेन मुषार्थे त्यारे मुषार्थे मिथ्याभूते अनात्मनि निक्षेपणं न चेद् यदि
એટલે પછી જો અનાત્મા પર કોઈ પ્રકારનો અધ્યારોપ આત્માનો ના હોય તો કોઈ આવરણ રહેતું નથી અને વિક્ષેપ પર વિજય પ્રાપ્ત થાય છે. અને સ્ફુટપયો જલવદ વિભાગે દૃગ્દૃશ્યયો વિભાગ થાય તો વિવેક જે છે કે છે એતાદૃશ વિવેકે સ્ફુટબોધમ હેતુમાં આ પ્રકારનો વિવેક કરવો, વિભાગ કરવો, જુદા પાડવા, ક્ષીરને જેમ નીરથી જુદું પાડવામાં આવે તેમ દ્રષ્ટાને દૃશ્યથી જુદું પાડવામાં વિવેકથી એ કેમ થાય? સ્ફુટબોધમ સ્પષ્ટ બોધ કે જ્ઞાન છે એનાથી આ પ્રકારે વિવેક થાય. એ 346 શ્લોકમાં કહે છે. સમ્યક વિવેક સ્ફુટબોધજન્ય વિભજ્ય દૃગ્દૃશ્ય પદાર્થ તત્વમ छिनत्ति माया कृतमोह बंधम यस्माद् विमुक्तस्य पुनर्न संसृतिः. આ બધું કહેવાય જ ગયું છે અને પ્રસંગો આ વાત વળી પાછું એને સ્પષ્ટ કરવામાં આવે છે કે સ્ફુટબોધજન્ય, સ્ફુટ એટલે સ્પષ્ટ, અસંદિગ્ધ અવૈપર્યસ્ત, જે જ્ઞાનમાં કોઈ સંશય પણ નથી કે વિપરીત ભાવના નથી એવો બોધને સ્પષ્ટ બોધ કહેવામાં આવ્યો. કોઈ પ્રકારના પ્રતિબંધ રહિતના જ્ઞાનને સ્પષ્ટ બોધ કહેવામાં આવ્યો. શ્રુત્યાચાર્ય પ્રસાદજનિત મહાવાક્યાથાનુભવ અથવા શ્રુતિ પ્રમાણે આચાર્યના ઉપદેશથી, એમના અનુગ્રહથી જે મહાવાક્યનો અર્થ છે અદ્વિતીય તત્વમ જીવ બ્રહ્મ ઐક્યમ એનો સ્પષ્ટ જ્ઞાન થાય, દર્શન થાય, અનુભવ થાય. તજન્ય તદનંતરકાલિક એમાંથી જન્મતો એ જ ક્ષણે થતો સમ્યક વિવેક. તો આ બોધ થાય એનાથી જે વિવેક જન્મે, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આમ સત્યને મિથ્યાનો વિવેક, આત્મા અને અનાત્માનો વિવેક, દૃગ્દૃશ્ય પદાર્થ તત્વમ આત્મા અનાત્મા યાથાત્મ્યમ, અનાત્માને અનાત્મરૂપ જાણવો એ દૃશ્ય છે. આત્માને આત્મરૂપ જાણવો જે દ્રષ્ટા છે કે દ્રષ્ટાનું તત્વ છે. દ્રષ્ટા પણ નથી રહેતો પણ દ્રષ્ટાને દૃશ્ય કરતાં જુદો કરવામાં આવ્યો કે દૃશ્ય દૃશ્ય છે, હું દ્રષ્ટા છું અને પછી દ્રષ્ટાપણું પણ ન રહે એ રીતે હું શુદ્ધ બોધ સ્વરૂપ છું. આ પ્રકારે વિભાગ કરીને એમ ક્ષીર અને નીરપત આ પ્રકારે વિભાગ કરીને માયાકૃત મોહબંધમ છિનત્તિ, માયા વડે થયેલા મોહરૂપી બંધને છેદી નાખે છે. માયા અવિદ્યા કૃતયો મોહ, માયા કહો એ અવિદ્યા કહો એ શું મોહ એટલે પહેલાં તો સ્વરૂપોને ઢાંકી દે છે, આવૃત કરે છે ને ત્યાં આગળ ભ્રમ જન્મ આવે છે. આવરણ અને વિક્ષેપ જન્મથી તેની એવો બંધ અનાત્મા શું આત્મબુદ્ધિ ટૂંકમાં અને માયા કહી કે અવિદ્યા કહી, જ્યાં આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાન છે જેને કારણે ભ્રમ છે અનાત્માને આત્મા માનવામાં આવે છે. આ વેદાંતની મૂળભૂત પ્રક્રિયા છે. પણ ત્યાં આત્માના સ્વરૂપનું જ્યારે જ્ઞાન થાય ત્યારે હવે અનાત્મા આત્મબુદ્ધિ ન રહે, તેથી આ મોહ છે, આ ભ્રમ છે એ છેલ્લે છનત્તિ, આ બોધ છે આ જ્ઞાન છેદી નાખે છે. સમૂલકાશમ કસદી, મૂળ સહિત એને છેદી નાખે છે. એટલે મૂળ એટલે જ્ઞાન સહિત. તો આ મોહ બંધ છે, સંસાર છે, છેદાઈ જાય છે. એ તમે શા પરથી કહો છો? યસ્માદ વિમુક્તસ્ય પુનર્ન સંસ્કૃતિ,
ન સ પુનરાવર્તતે इति श्रुति। क्या प्रकारे जेने स्पष्ट ज्ञान है, आत्मनात्म विवेक है, પછી આત્માને દ્વિતીયતાનું જ્ઞાન છે, ફરી સંસાર નથી। એ કહે છે ભાઈ કે નહીં ક્ષીરાત ઉદ્ધતમ આદ્યમ પુનઃ ક્ષીરી ભવતી। તમે દૂધમાંથી ઘી કાઢી લો તો ઘી ફરી પાછું દૂધ થવાનું નથી। દ્રષ્ટાંત આપ્યું। તેવી રીતે સ્વપ્રકાશ આનંદાકારતાયાતમ મનઃ, કે મન પણ જ્યારે આનંદતાને પ્રાપ્ત કરે, આ મનની અંદર ભ્રમને કારણે જે દુઃખ આકારતા હતી એ ભ્રમ દૂર થાય ત્યારે મન આત્મ સ્વરૂપ બની જાય, આનંદ સ્વરૂપ બની જાય। આમ આનંદ સ્વરૂપ, કારણ કે આનંદનું સ્વરૂપ છે, પણ ફરી એ દુઃખી થવાનું નથી, માટે ફરી એ સંસારને પ્રાપ્ત કરવાનું નથી। यस्माद् विमुक्तस्य पुनर्न संस्कृति। तो ये चौथुं जे पदार्थ, चौथुं चरण से એને અહીંયા સમજાવે છે। પરાવરૈકત્વ વિવેકવન્નિઃ દહત્ય વિદ્યા ગહનમ ह्यशेषम् किं स्यात् पुनः संसरणस्य बीजम् अद्वैत भावं समुपेयुषोऽस्य। समुपेयुषः अस्य ए प्रकार है कि विसर्ग છે, ઓ થઈ ગયો, અવગ્રહ ચિહ્ન અને લોભ થયો। समुपेयुषः अस्य परावरैकत्व विवेकवन्निः। पर अवर एकत्व विवेकवन्निः। आ अविवेक क्या है? पर અને અવર વચ્ચેનો અવિવેક છે। ब्रह्म ने जीव वचन विवेक है। तो परावरैकत्व, परः ईश्वरः, अवरः जीवः, एकत्वन्निः। जेने जीव मानवामां आवे छे वास्तवमां ब्रह्म छे। तो ज्यां सुधी मारी जातने जीव मानो त्यां सुधी ब्रह्म कहो, ईश्वर कहो, ए भिन्न छे। आ प्रकारे भेद छे। जे भेद तो जीवने कह्युं प्रमाणे आ उपाधि में सीमित करवाथी ईश्वर भिन्न छे, ए प्रकारनो भेद जन्म्यो छे, अंतर जन्म्यो छे। पण ज्यारे हूँ जेने जीव कहूँ छुं ने वास्तविक स्वरूप जाणवामां आवे तो शुद्ध चैतन्य छुं। एनी कोई मर्यादा नहीं, सीमा नहीं। तेथी हूँ ज पूर्ण छुं अने ब्रह्म छुं। आ प्रकारना ज्ञानथी जेने जीव मानवामां आवतो हतो वास्तवमां हूँ ब्रह्म छुं, ए प्रकारना ज्ञानने जीव ब्रह्म ऐक्य कहेवामां आव्युं। जेने सर्प मानवामां आवतो हतो वास्तवमां रज्जु छे। आ विचार जनित बोध है। जेने जीव कहेवामां आवे छे, अहंकार कहेवामां, एना स्वरूपनो विचार करवामां आवे कि भाई अहम अयम कुतो भवति, अहंकारनुं शुं स्वरूप छे। जे खूब बधो विवेक करवामां आव्यो कि अहंकारनो एक स्थायी तत्व तो शुद्ध अहम छे, अस्थिभादी प्रिय छे, चैतन्य छे। विवेक विचार जनित बोध है सेव वन्ही। अज्ञान है ए ज अग्नि है जे अशेषम अविद्या गहनम दहती। दहन जंगल के वन, अविद्या एव गहनम अरण्यम। अविद्या रूपी अरण्य संपूर्ण बाळी नाखे छे आ बोधमांथी जन्मेलो अग्नि, के बोध रूपी अग्नि। विविध जनके ज्ञाने नाशमात्यंतिके गते गते आत्मनि ब्रह्मणो भेदम असंतम कह करिष्यति इति प्रमाणात्। विविध जनके अज्ञाने कोण भेद जन्मावे छे? मारामां ने ईश्वरमां, मारामां ने तमारामां,
મારામાં જગતમાં મારામાં કશાયમાં ભેદ અંતર કોણ જન્માવે છે? મારો આ પ્રકારનો ભ્રમ કે હું આટલો છું. ઉપાધિમાં દેહમાં આત્મબુદ્ધિને કારણે દેહ પૂરતો જ મર્યાદિત છું અને તેથી અંતર થઈ ગયું, ભેદ થઈ ગયો, વિભાગ થઈ ગયો. આ તો અજ્ઞાનથી જન્મેલું છે ને. એક અહંકાર પોતાને માત્ર બુટ્ટી જ માને, સુવર્ણ પોતાને બુટ્ટી માને તો પછી બંગડી કરતા ભિન્ન છે. આ ભેદ છે એ તો વાસ્તવિક જ્ઞાન ન હોવાને કારણે. બુટ્ટીનું સ્વરૂપ તો સુવર્ણ જ છે, નામરૂપ આગંતુક છે. તેમ બંગડીનું પણ નામરૂપ આગંતુક છે. જે તત્વ જે સુવર્ણ જે છે તેવી રીતે મારું તત્વ કયું છે? અહમ અર્થાત જે અલ્પતા છે અહમમાં, એ અલ્પતાનો અંશ તો આ ઉપાધિમાં ન છે. અહમમાં સ્વયં કોઈ અલ્પતા નથી. હું તો નિર્વિકાર ચૈતન્ય છું. આ પ્રકારે વિવેક જ્યારે કરવામાં આવે તો આ પ્રકારે પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણવામાં આવે ત્યાર પછી આ બધું વિભેદજનકે અજ્ઞાને આત્યંતિકે નાશમ ગતે. અજ્ઞાન કે ભ્રમ જે આવો ભેદ જન્માવતો હતો, અજ્ઞાન જે ભેદનો ભ્રમ જન્માવતો હતો, તો વિવેકથી અવિદ્યા છે ને અવિવેકના રૂપમાં પ્રગટ થતી હોય છે. અવિવેક એટલે આત્મા અનાત્મા વિવેક, દેહને ઉપાધિને આત્મા માનવો. તો અવિદ્યા છે આ પ્રકારના અવિવેક રૂપે ભ્રમ રૂપે પ્રગટ થતી હોય છે. તો અજ્ઞાન આ પ્રકારના જ્ઞાનનું ક્યારે નાશ થયા થાય? વિવેકથી થાય. આમ આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી આ અવિવેક જ્યારે અત્યંત દૂર થયો, આત્મની બ્રહ્મનો ભેદમ, તો ત્યાં સુધી હું ઈશ્વરને મારા કરતાં ભિન્ન માનતો, જે ભેદ હતો જ નહીં. અસંતમ ભેદમ, હું જ્યારે મારી જાતને બીજા બધા કરતાં ભિન્ન માનતો હતો, ઈશ્વર કરતાં ભિન્ન માનતો હતો, ત્યારે પણ ભેદ હતો જ નહીં. જેમ પેલી બુટ્ટી બીજા અલંકારો કરતાં પોતાને ભિન્ન માને, ત્યારે પણ સુવર્ણની દ્રષ્ટિએ ભેદ છે જ નહીં. તો જ્યારે આ બુટ્ટીની દ્રષ્ટિ બદલાઈ જાય પોતાને વિશેની કે હું સુવર્ણ છું, તો મારા વિશે દ્રષ્ટિ બદલાઈ જાય હું તો ચૈતન્ય છું. તો પછી ભેદ જે હતો નહીં એ ભેદ રહેતો નથી. એવું નથી કે ભેદ જતો રહ્યો. જ્યારે ભેદને મારવામાં આવતો હતો ત્યારે પણ ન હતો. અસંતમ કહ કરિષ્યતિ, જે ભેદ છે જ નહીં હવે શું કરવાનો છે? ઇતિ પ્રમાણાત, આ પ્રકારે કહેવામાં આવ્યું કે આ વિવેક જ્ઞાન જે છે એ વિદ્યાના સમગ્ર અરણ્યને ભસ્મ કરી નાખે છે. અદ્વૈત ભાવમ સમુપેયુષસ્ય, અદ્વૈત ભાવમ નિર્ભેદ બ્રહ્મ ભાવમ. અદ્વૈત કહો, જીવ બ્રહ્મ ઐક્ય કહો, નિર્ભેદ કહો, નિર્ભેદ બ્રહ્મ, કે બ્રહ્મ સાથે કોઈ ભેદ નથી, હું બ્રહ્મ જ છું. નિર્ભેદ ભાવમ સમુપેયુષ પ્રાપ્તસ્ય, આ પ્રકારે જેને પ્રાપ્ત કર્યું છે. સમ્યક ઉપેયુ, સમ્યક ઉપઈ એટલે પ્રાપ્ત કરવું, સારી રીતે પ્રાપ્ત કરવું. નિરંતરમ સાક્ષાત કુર્વતઃ, તો આ પ્રકારે બ્રહ્મ ભાવ જેણે પ્રાપ્ત કર્યો છે કે હું બ્રહ્મ છું એ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. નિરંતરમ, અને એ તો નિરંતર એ હકીકત છે. હું બ્રહ્મ છું એ હકીકત છે, પણ નિરંતર છે. એવું નથી કે હમણાં છે ને પછી નથી. નિરંતરમ સાક્ષાત કુર્વતઃ, નિરંતર એના દર્શન કરતો, નિરંતર એમાં નિષ્ઠ. અસ્ય મહાત્મનઃ પુનઃ સંસરણસ્ય બીજમ કિમ સ્યાદ, આવા મહાત્મા માટે, આવા જ્ઞાની માટે સંસારનું કોઈ બીજ રહે છે તો નથી રહેતું. સંસાર કોને કહેવાય? આ વિક્ષેપ અને સંસાર કહેવાય. આવરણ જે વિક્ષેપ જન્માવે છે, ભ્રમ જન્માવે છે, એને સંસાર કહેવાય. એનું બીજ તો આવરણ છે, જે આત્મા અનાત્મા વિવેકથી દૂર થયું, અને તો પછી વિક્ષેપ કે સંસાર ક્યાં રહેવાનો હતો?
એટલે યસ્માદ વિમુક્તસ્ય પુનર્ન સંસ્કૃતિ. આ પ્રકારે જે વિમુક્ત થયો છે અજ્ઞાનથી, ભ્રમથી અને ફરી સંસાર નથી. સમ્યક વિવેક સ્ફુટબોધજન્ય. તો આ સ્પષ્ટ જ્ઞાનથી જન્મેલો વિવેક છે. સમ્યક વસ્તુ જ્ઞાનસ્ય. આમ વસ્તુનું જ્ઞાન છે, યથાર્થ જ્ઞાન જ્યારે જન્મે, વસ્તુ કહો, આત્મા કહો, તત્વ કહો, યથાર્થ જ્ઞાન જ્યારે જન્મે ત્યારે સંસારનો નાશ કરે છે. એ કેવી રીતે નાશ કરે છે? આત્માનું, મારું પોતાનું યથાર્થ જ્ઞાન, હું બ્રહ્મ છું, પૂર્ણ છું, સર્વમર્યાદિત રહિત છું. એ જ્ઞાન સંસારનો કઈ રીતે નાશ કરે છે એનો પ્રકાર બતાવે છે. પછીના શ્લોકમાં કહે છે આવરણસ્ય નિવૃત્તિર્ભવતિ સમ્યક પદાર્થ દર્શનતઃ. મિથ્યા જ્ઞાન વિનાશ તદ્વદ વિક્ષેપ જનિત દુઃખ નિવૃત્તિ. મારી મચન બેસાડવાનું ગીત છંદ છે. આવરણસ્ય નિવૃત્તિર્ભવતિ ચ સમ્યક પદાર્થ દર્શનતઃ આવરણસ્ય નિવૃત્તિ ભવતિ. સમ્યક પદાર્થ દર્શનતઃ. આમ સમ્યક સારી રીતે પદાર્થનું એટલે તત્પદાર્થનું, ત્વમ પદાર્થનું દર્શન જ્ઞાનથી, આવરણસ્ય એટલે આત્માનાત્મ વિવેકથી આવરણસ્ય નિવૃત્તિ ભવતી. આ કહી દેવામાં આવ્યું કે આવરણની નિવૃત્તિ થાય છે. આગળ એતાભ્યામ શક્તિભ્યામ બંધ પુંસ સમાગત એવું કહેવામાં આવ્યું આગળ કે આવરણ વિક્ષેપથી મનુષ્યનો બંધ છે. બહુ પહેલાં કહેવામાં 146માં શ્લોકમાં કહેવામાં આવ્યું હતું. તો આ પ્રકારે આત્માનાત્મા સ્પષ્ટ વિવેકથી આવરણ નિવૃત્તિ સમજાવી દેવામાં આવ્યું આગળ. મિથ્યા જ્ઞાનસ્ય વિક્ષેપ શક્તિ વિજયો વિષમો વિધાતુમ નિશ્ચેષમ આવરણ શક્તિ નિવૃત્તિ ભાવે. જ્યાં સુધી આવરણ શક્તિનો અભાવ ન થાય ત્યાં સુધી વિક્ષેપ પર વિજય પ્રાપ્ત ન થાય. આવરણ અને વિક્ષેપ આ બે શક્તિથી સંસાર છે. તો આવરણ નિવૃત્તિર્ભવતી. કેવી રીતે નિવૃત્તિ ભવતી? તો કે દુર્દશયો સુરપયો જલવદ વિભાગે. દ્રષ્ટા અને દૃશ્યનો નિરીક્ષીને જેમ સ્પષ્ટ વિભાગ જ્યારે થાય ત્યારે આવરણ દૂર થાય. આ કહી દેવામાં આવ્યું. આવરણસ્ય નિવૃત્તિર્ભવતિ છે સમ્યક પદાર્થ દર્શનતઃ. તો આ પ્રકારે ત્વમ પદાર્થનું સ્પષ્ટ દર્શન થાય. તત્પદાર્થનું સ્પષ્ટ દર્શનથી જે બંનેનો ભેદ અને જુદા માનવા હતા એ આવરણ નિવૃત્ત થાય. મિથ્યા જ્ઞાન વિનાશ. તેથી મિથ્યા જ્ઞાન કહો, ભ્રમ કહો, વિક્ષેપ કહો, એનો વિનાશ થાય છે. તેની વસ્તુ કહેવામાં આવે છે, પણ માત્ર આપણે ક્રમ સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે. તદ્વદ વિક્ષેપ જનિત દુઃખ નિવૃત્તિ. તદ્વત તે રીતે અયથાબોધરૂપ વિક્ષેપેણ જનિતમ યદ દુઃખમ તસ્ય નિવૃત્તિર્ભવતી. તો એ રીતે આવરણ દૂર થવાથી વિક્ષેપ જન્મેલું દુઃખ છે, જન્મેલું દુઃખ એ બધું પણ નાશ પામે. એ સંસારને દુઃખ કહેવામાં આવે. જે વિક્ષેપનું પરિણામ છે, જે આવરણનું પરિણામ છે, જે અવિવેકનું પરિણામ છે, કે અવિવેક રૂપ છે. આમ વિવેકથી આવરણ દૂર થાય, વિક્ષેપ દૂર થાય, એનાથી વિક્ષેપને કારણે જન્મેલું દુઃખ દૂર થાય, એટલે કે સંસાર દૂર થાય. એ પછીના શ્લોકમાં દૃષ્ટાંતથી સમજાવે છે. કહે છે 349માં શ્લોકમાં એતત્ ત્રિતયં દૃષ્ટં સમ્યક રજ્જુ સ્વરૂપ વિજ્ઞાનાત. તસ્માદ વસ્તુ સતત્વં જ્ઞાતવ્યં બંધ મુક્તયે વિદુષા.
एतत् त्रितयं दृष्टम विक्षेप जनित दुख निवृत्ति आवरण विक्षेप तज्जनित दुख एतत् त्रितयम तो के रज्जु आवरण निवृत्ति ही पर आवरण निवृत्ति विक्षेप निवृत्ति અને વિક્ષેપ જન્મના દુઃખની નિવૃત્તિ સમજાવે છે. સમ્યક રજ્જુ સ્વરૂપ રજ્જુ સર્પનો આપણો હંમેશા પ્રચલિત દૃષ્ટાંત આપે છે કે રજ્જુઆવરણ નિવૃત્તિ પહેલાં રજ્જુના જ્ઞાનથી રજ્જુના આવરણની નિવૃત્તિ થઈ. તો એને કારણે રજ્જુના અજ્ઞાનને કારણે સર્પનો ભ્રમ જન્મ્યો. એ સર્પની ભ્રાંતિનો નાશ થયો, નિવૃત્ત થયો. અને સર્પની ભ્રાંતિને કારણે ભય કંપાદિ પ્રજ દુઃખ નિવૃત્તિ. એ સર્પનો ભ્રમ છે, ભ્રમ નથી જાણતો. એ સર્પને સત્ય માનવાને કારણે જે ભય જન્મ્યો, કંપ જન્મ્યો, આ દુઃખ જન્મ્યું એ પણ જતું રહે. ત્રિતયમ આ ત્રણ વસ્તુ છે. આવરણ જાય તો વિક્ષેપ જાય અને સંસાર એટલે કે વિક્ષેપજન્ય જે ભય દુઃખ છે એ પણ નિવૃત્ત થાય. સમ્યક રજ્જુ સ્વરૂપ વિજ્ઞાનાત આમ રજ્જુના સ્વરૂપના વિજ્ઞાનને કારણે એતत् ત્રિતયમ આ ત્રણેય વસ્તુ કયું રજ્જુનું અજ્ઞાન વ્યાવરણ, જન્મેલું સર્પરૂપી ભ્રમ, જન્મેલું જે આ ભય કંપ વગેરે રૂપી દુઃખ, આ ત્રણેય ત્રણ દૂર થઈ જાય. તો આ દૃષ્ટાંત સમજાવ્યું કેવી રીતે આવરણથી વિક્ષેપ અને વિક્ષેપ સંસાર દૂર થાય એ દૃષ્ટાંત સાથે સમજાવ્યું. તસ્માદ વસ્તુ સતત્વમ જ્ઞાતવ્યમ બંધ મુક્ત એ વિદુષા. એટલા માટે વિદુષા જે વિદ્વાન છે જ્ઞાતવ્યમ એને જાણવું જોઈએ. શું? વસ્તુ સતત્વમ જ્ઞાતવ્યમ, વસ્તુના સ્વરૂપને જાણવું જોઈએ. સતત્વમ કે સ્વરૂપમ વસ્તુ સ્વરૂપ જ્ઞાતવ્યમ. વિદ્વાને વસ્તુના આત્માના તત્વના સ્વરૂપને જાણવું જોઈએ. તસ્મા વિદુષા એત જાણતા પુરુષેણ આ જ્ઞાન ધરાવતા વિદ્વાને પુરુષે બંધ મુક્તે તો બંધની મુક્તિ માટે, દુઃખની મુક્તિ માટે વિક્ષેપનો નાશ, વિક્ષેપના નાશ માટે આવરણનો નાશ, આવરણના નાશ માટે સ્પષ્ટ વિવેક, આત્માનાત્મા વિવેક, દૃગ્દૃશ્ય વિવેક, આ પ્રકારે વસ્તુના સ્વરૂપને જાણવું જોઈએ. બસ એટલે આટલું જ વેદાંતની અમને આકે જ વસ્તુ કહેવાની છે કે જે છે એને જેવું છે તેવું જાણવાનું છે. જે છું તે જેવું છું તેવું જાણવાનું છે. આ જે છે તે પણ જેવું છે તેવું જાણવાનું છે કે હું જે છું તે જ આ છે અને એ જ છે. આવી હકીકત છે. તકલીફ એ છે ને કે આપણને ઇન્દ્રિયો દ્વારા જે ભાસે છે, જે અનેકતા, વિવિધતા, વિષમતા ભાસે છે એ સત્ય છે એમ માનવામાં આવે છે. આત્માની સન્નિધિમાં આ બુદ્ધિ, મન, પ્રાણ, ઇન્દ્રિયો, દેહ બધું ચેતનતા પ્રાપ્ત કરે છે. અગ્નિને કારણે પેલો લોખંડનો ગોળો ઉષ્ણતા પ્રાપ્ત કરે, પ્રકાશ પ્રાપ્ત, દાહકત્વ પ્રાપ્ત કરે, તેવી રીતે ઉપાધિ પણ ચેતનતા પ્રાપ્ત કરે માટે એને આત્મા માનવામાં આવે છે. અને તેથી જે વિષયોમાં દેખાય છે એને નક્કર સત્ય માનવામાં આવે છે. બસ આવી માન્યતા ચાલતી જ આવે છે. જે માન્યતાને કોઈ પડકારતો નથી એને વેદાંત પડકારે છે કે આ માન્યતા જ બધું દુઃખ જન્માવે છે કમનસીબે. આ પ્રકારે અનેકતાને, ભેદભાવને સત્યતા આપવાને કારણે, કારણ કે મને પ્રેમ છે અભેદ માટે, મને અંદરથી જે વસ્તુ માટે પ્રેમ છે, લાલસા છે એ અભેદ માટે છે. Nobody loves duality. કે ભેદભાવ કોઈને પણ ગમતો નથી.
હવે એને આપણે શું કરવું એ ખબર નથી. એટલે ભેદભાવ આવે એટલે હું અસ્વસ્થ બની જાઉં છું. અને એને કેમ દૂર કરવો એ ખબર ના પડે કે વધારે ભેદભાવ ઉત્પન્ન કરતો હોય એ જુદી વાત છે. પ્રત્યેક અનુભવમાં કઈ વસ્તુ દુઃખી કરે છે? ભેદભાવ દુઃખી કરે છે. એ જુદું છે, હું જુદો છું. આમ આવી રીતનો વિભાગ કરી નાખ્યો. એ સ્વાભાવિક છે કે હું આઇસોલેટ થઈ ગયો, હું અટોલો થઈ ગયો, હું કહી જ દઉં છું મારી જાતને, અને પછી એના વિશે દુઃખી થઉં છું. વેદાંત શાસ્ત્ર કહે છે કે દુઃખનું કારણ જ નથી. જે છે તો બ્રહ્મ છે, પૂર્ણ છે, પરમાત્મા છે, એમાં દુઃખ ક્યાં રહ્યું? જે દુઃખ છે, વિષાદ છે, બધો આ પ્રકારના ભ્રમમાંથી, કલ્પનામાંથી, મિથ્યા જ્ઞાનમાંથી જન્મેલો છે. તસ્માદ વસ્તુ સતત્વમ જ્ઞાતવ્યમ. માટે વસ્તુના સ્વરૂપને, સાચા સ્વરૂપને જાણવું એ એક જ માત્ર ઉપાય છે. જાણવું એટલે વિવેક જ્ઞાન. માત્ર એકને જાણવું નહીં, પરંતુ જે બે એક જેવા જણાય છે એમાં બે જે એને જાણવા એ પ્રકારે વિવેક કરીને આત્માને અનાત્મા કરતા જુદો કરે. પછી અનાત્મા નામની વસ્તુ રહેતી નથી, જુદી વાત છે. પહેલા આત્માને અનાત્મા કરતા ભિન્ન માનો, એટલે કે અનાત્માની કોઈ મર્યાદાઓ આત્માને સ્પર્શતી નથી. હું અમર્યાદિત છું, નિરંજન છું, અખંડ છું. પછી અનાત્મા માનીએ છીએ, અનાત્મા નથી. આત્મા જ રૂપ હસી રહ્યો છે, મારે જે છે એક જ હશે, આત્મા જ હશે અથવા અદ્વિતીય છે. આવું જાતનું તત્વ છે. તસ્માદ વસ્તુ એટલા માટે આપણું જીવન આ તત્વના આધારે જીવાય. જે કોઈ મૂલ્યો આપણે શીખવામાં આવે છે આના પર આધારિત છે. અહિંસા હોય, સત્ય હોય, અસ્તેય હોય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અમાનિત્વ, જે કોઈ મૂલ્ય તમે જુઓ, એ મૂલ્યનું પૂરેપૂરું ત્યારે પાલન થાય જ્યારે અભેદ હોય. આમ કોઈ પણ મૂલ્યનું પૂર્ણ રીતે પાલન થવા માટે અભેદની અપેક્ષા રાખવામાં આવે છે. ભેદભાવને છોડો. જ્યાં સુધી ભેદભાવ હું જાળવી રાખું છું ત્યાં સુધી કોઈ પણ મૂલ્યનું સરખી રીતે પાલન થાય જ નહીં. અને કષ્ટ ત્યાં પડે છે. એક બાજુ ભેદભાવ જાળવી રાખવા માંગુ છું કારણ કે મને એમાં સલામતી લાગે. અજ્ઞાનને કારણે જે ખરેખર દુઃખ જન્મવાનું છે એ ભેદભાવમાં મને સલામતી લાગે એટલે એનું જાળવી રાખવા માંગુ છું. જે પેલી કીડી પર મીઠાનો ગાંગડો એના મોંમાં જાળવી રાખવા માંગે, પછી એને ખાંડનો કેવો અનુભવ થાય, અને પછી એની સામે યુદ્ધ કરું છું. એટલે આખી યોજના વેદાંત સમજાવે છે કે ભાઈ તમે જ્યાં સુધી ભેદભાવ રાખશો ત્યાં સુધી આ મૂલ્યનું પાલન માત્ર શબ્દ જ બની રહેશે. ભેદભાવ ક્યારે છૂટે? આપણે પણ આવી રીતે આપણે અલ્પતા છોડીએ, આપણે સલામતી છોડીએ, ભયને છોડીએ. આવી રીતે જુદો પડી ગયો હોવ ત્યારે અસલામત હોવ, ભયભીત હોવ, દુઃખી હોવ. હવે એને હું જાણવા માગું છું. કોઈ રીતે અસલામતીને સાચી માનીને સલામત થવા માગું છું. એટલે ભેદને વધુ પાછું હું બળવત્તર બનાવું છું. મારી આસપાસ વળી પાછા વાડા રચું છું કે જેથી મારું રક્ષણ થાય. પણ જેટલા વાડા રચું છું એટલે સલામતી વધે છે. આવી જાતની આવું જીવન છે. આ કોઈ મશ્કરી નથી, જોક નથી, આવું છે. આ જ પ્રકારનું જીવન છે માણસનું. આમ પોતાને સુખી થવાના બધા પ્રયત્નમાં પોતાના માટે દુઃખ ઊભું કરી જ રહ્યો છે. આપણું ધ્યાન દોરે છે, આપણે અરજી કરે છે, ભાઈ તમે જુઓ શું થઈ રહ્યું છે. તસ્માદ વસ્તુ સતત્વમ જ્ઞાતવ્યમ વિદુષા બંધ મુક્ત. બંધ કહો, દુઃખ કહો, ભય કહો, એમાંથી મુક્તિ ત્યારે જ મળે જ્યારે વસ્તુના સ્વરૂપને, અદ્વિતીયતાને, એકત્વને, અભેદને સ્પષ્ટ રીતે જેટલે હું છે જાણવામાં આવે. એટલા માટે ત્યાં સુધી આ મૂલ્યશી વસ્તુ છે. ફેક ઇટ ટિલ યુ મેક ઇટ. એટલે કે જાણે કે અભેદ છે એમ માનીને તમે વર્તો એના મૂલ્ય.
આમ મારા મનમાં અભિમાન જન્મે છે ભેદને કારણે. જેટલો ભેદ વધારે એટલો અભિમાન વધારે. અમાનિત્વ, જેટલા ભેદને તીવ્રતા આપો એટલું માનિત્વ વધે. ભેદ નથી એમ કરે ને માનિત્વનો ત્યાગ થાય અથવા એમ છૂટવાનો પ્રયત્ન થાય. એટલે આ એક સરળ વસ્તુ વેદાંત બહુ સરળ છે. આ બધું કશું આ તો બહુ લાંબી ચોડી વાતો બહુ કરવામાં આવી અને ક્યાં થવી જોઈએ. ચાલ ના નથી, વસ્તુ આટલી સરળ છે. અને થયું છે શું, કયા પ્રકારના ભ્રમમાં જીવન જીવવાને કારણે આ સંસ્કાર એટલા દ્રઢ જેને વાસના કહેવામાં આવે દ્રઢ છે કે જે સાચું છે એ બહુ અઘરું લાગે છે. એ વાસ્તવિકતા છે. મને ભય લાગે છે કે ના ભાઈ મારી છૂટે કેમ, હું આવું ભેદભાવ છું થશે શું. અર્થાત જેમાંથી સલામતી શોધું છે એ મને અસલામત બનાવવાના આવે છે, પણ એ ન સમજવાના કારણે આ સલામત બનાવવાની વસ્તુને પકડી રાખું છું. માણસ આવું જીવન જીવે છે બિચારો કેટલો દુઃખી થાય છે. દુઃખનું કશું કારણ જ નથી કે ગરીબી દુઃખનું કારણ, કે કશી વસ્તુ દુઃખનું કારણ નથી. આમ જોવા જઈએ તો આને થઈને પેલું થઈને ફલાણું થઈને તમે અંદરથી મુક્ત હો તો કશી વસ્તુ ચિંતા કંઈ કશી વસ્તુ બંધન કરતા દુઃખજનક નથી આવતી. બહુ તો પીડા જન્મ આવે, ભૂખની પીડા જન્મ આવે, શરીરની પીડા જન્મ આવે એને આપણે પ્રારબ્ધ કર્મ કહીએ. પણ મનની પીડા ના જન્મ આવે એને સંસાર કહેવામાં આવે છે. આત્મ વ્યતિરિક્ત સર્વસ્ય મિથ્યાત્વમ સોપત્રિકમ કથયતિ. વિવેક પાસે સમજાવે છે કે આત્મા સ્વનું બધું મિથ્યા છે. આત્મા એક એવ સત્યમ તનન્યત સર્વ મિથ્યા. તો ઉપપત્તિ યુક્તિ સહિત આત્મા સિવાયની બીજી વસ્તુ જે મિથ્યા છે એ કહે સમજાવે છે પછીના શ્લોકમાં. અયોગ નિયોગાદિવ સત્સમન્વયાત માત્રાદિરૂપેણ વિજૃંભતે ધીઃ. તત્કાર્યમેવ ત્રિતયં યતો મૃષા દૃષ્ટં ભ્રમસ્વપ્નમનોરથેષુ. બધું કહેવાય જ ગયું છે અને ફરી ફરી કહેવામાં આવે છે. એને સ્પષ્ટ કરવા માટે, દ્રઢ કરવા માટે અયોગનિયોગાદિવ અયહ અગ્નિ, એમાં અકારનો લોપ થઈ ગયો છે. અયોગની એટલે અયસ અને અગ્નિ, લોખંડના અગ્નિ અને યોગાદિવ અયથા દગ્ધૃપ પ્રતીયતે. એને કારણે લોખંડ છે ને દાહક હોય એમ લાગે છે. લોખંડનો ગોળો જે ઠંડો જે સ્વભાવ છે એ જાણે કે દાહક હોય, લાલ છોડ અગ્નિ હોય એમ લાગે છે. પ્રતીયતે એવી પ્રતીતિ થાય છે. અર્થાત વસ્તુ હોય એના કરતાં કે એવી ભિન્ન ભાષે છે એને માટેના દૃષ્ટાંત આપ્યું. અગ્નિ લોખંડમાં સ્વભાવથી દાહકતા નથી, માત્ર અગ્નિના સંયોગને કારણે એ દાહક હોય આમાં માનીએ છીએ. પ્રતીયતે એવો અનુભવ થાય છે, પ્રતીત થાય છે. એ શું છે? મૃષા. આમ અગ્નિ દાહકતા કેવી છે? મૃષા છે, ખોટી છે, મિથ્યા છે. તથા સત્સમન્વયાત, એવી રીતે સત્સમન્વયાત સત તો વિજૃંભતે ધી માત્રાદિરૂપેણ ધી વિજૃંભતે. ધી એટલે બુદ્ધિ જે લોખંડના સ્થાને છે, એને સત એટલે ચૈતન્ય આત્મા એ અગ્નિના સ્થાને છે. તો જેવી રીતે અગ્નિ અને લોખંડના તાદાત્મ્યને કારણે લોખંડ જાણે કે અગ્નિના રૂપ ધારણ કરી લે, તેમ બુદ્ધિ આત્માની અત્યંત નજીક છે. એના તાદાત્મ્યને કારણે બુદ્ધિ જાણે કે આત્માના ગુણો ધરાવતી હોય જાણે એટલે આત્મા હોવાનો દાવો કરે. સત સમન્વયાત, સત પરમાત્મા સમન્વયાત સંબંધાત. બુદ્ધિને પરમાત્મા સાથે સંબંધ કેવો રીતે થયો? આત્મા તો પારમાર્થિક સત્તા ધરાવે છે, બુદ્ધિ તો વ્યવહારિક સત્તા ધરાવે છે. કોઈ સંબંધ નથી, પણ કેવી છે? પ્રતિફલનાત, પ્રતિફલન રૂપ. એટલે આ પ્રકારનું એક આપણે મોડેલ આપવામાં આવ્યું
કે બુદ્ધિ સ્વચ્છ દ્રવ્ય છે, તો એ ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે. જેવી રીતે જળ સ્વચ્છ દ્રવ્ય છે, સૂર્યને પ્રતિબિંબિત કરે માટે જળ પણ સૂર્ય જેવું પ્રકાશમય બની જાય. તો બુદ્ધિ પણ ચેતનમય બની જાય આ ચૈતન્યના પ્રતિબિંબને કારણે. પ્રતિબિંબ એક મોડલ છે. એ કલ્પના ન કરવી પછી બહુ ચર્ચાઓ થાય કે પ્રતિબિંબ સૂર્ય ત્યાં છે ને ભાઈ એ બધી વસ્તુઓ અહીંયા અભિપ્રેત નથી. ટૂંકમાં પ્રતિબિંબ દ્રષ્ટાંત મુખ્ય અર્થમાં લેવાનું ના હોય. આ સૂર્યના પ્રતિબિંબને કારણે જળ પોતાના સ્વભાવથી અન્ય કેવું જાણે ભાસે છે, જળ હળતું ભાસે છે. એટલે બુદ્ધિ સ્વભાવથી જળ છે છતાં ચેતન હોય એ ભાસે છે. એટલે આ દ્રષ્ટાંત આપ્યું. પછી એમાં મારી મછલીને બધા અંશ લગાડવા જાઓ એવી એમાં પ્રયોજન નથી. તો પ્રતિફલન રૂપ સંબંધ વસાદ, આ પ્રતિબિંબ રૂપી સંબંધને કારણે આ બુદ્ધિ પણ છે એ જાણે કે ચેતનતા પ્રાપ્ત કરે છે. તે બુદ્ધિ એટલે શું કરે છે? માત્રાદિરૂપે વિજૃંભતે. એ બુદ્ધિ અનેક આકારથી પ્રકટ થાય છે, વિસ્તાર પામે છે. માત્રાદિ રૂપે. માતૃ આદિ કઈ સંધિ છે? માતૃ આદિ છે માત્રાદિ. માતૃ એટલે શું? પ્રમાતૃ, પ્રમાતા, પ્રમેય. ઉમેરો તો પ્રમાતા, પ્રમેય, પ્રમિતિ, જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનમ. આ બધા બુદ્ધિના વિકાર છે. બુદ્ધિ પોતે જ જ્ઞાતા બની જાય છે, જ્ઞેય બની જાય છે. કારણ કે આ બધું છે તો આ બધું વાસ્તવમાં તો મનના સ્તરે જ છે ને. મનનો એક અંશ છે જ્ઞાતા છે, મનનો બીજો અંશ છે જ્ઞેય છે, એનો ત્રીજો અંશ છે જ્ઞાન છે. બુદ્ધિ જ આ ત્રણેય પ્રકારના રૂપ ધારણ કરે છે. વિજૃંભતે અનેક આકારા ભવતી. એટલે આ પ્રકારની અનેકતાની સંભાવના બુદ્ધિમાં છે. કારણ કે બુદ્ધિ જળ તત્વ છે, પ્રકૃતિનો વિકાર છે. એટલે અનેકતા એના સ્વભાવમાં છે. જેવું ચૈતન્યનું પ્રતિબિંબ પડે એટલે બુદ્ધિ ચેતનને બને એટલે અનેકતા પ્રગટ થાય. અને આ રીતે આપણામાં હવે અનેકતા આવી. જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનમ. જ્ઞેય બીજું થઈ ગયું, જ્ઞાતા એક થઈ ગયો, જ્ઞાનમ ત્રીજું થઈ ગયું. તત્કાર્યમ તૃતીયમ યતો મૃષા દુષ્ટમ બ્રહ્મસ્વપ્ન મનોરથેષુ. તો માતુઃ જ્ઞાતુઃ, તો જેવી રીતે તેવી રીતે માતા એટલે પ્રમાતા એટલે જ્ઞાતા. એ કોણ છે? જીવસ્ય. એટલે ટૂંકમાં ત્રણેય મિથ્યા છે. એક જ બુદ્ધિ ત્રણ આકારમાં ભાસી રહી છે એટલે ત્રણેય મિથ્યા છે. સરખા જ મિથ્યા છે, એક જ સત્તા ધરાવનારા છે. એકબીજાની દ્રષ્ટિએ જ છે. ટૂંકમાં પ્રમેયની દ્રષ્ટિએ જ પ્રમાતા છે અને પ્રમા છે. માતુઃ જ્ઞાત જીવસ્યાપી ધિ વિશિષ્ટ રૂપેણ કલ્પિતત્વ. આ જીવ કોણ છે? પ્રમાતા. એ પણ કોણ છે? બુદ્ધિ. ચેતનનું પ્રતિબિંબ પ્રાપ્ત કરેલી બુદ્ધિએ પ્રમાતાનો આકાર ધારણ કર્યો અને આપણે અહંકાર કહીએ, જીવ કહીએ. એટલે બુદ્ધિનો વિકાર છે માટે મિથ્યા જ છે. કલ્પિતત્વમેવ, કલ્પિત છે. તત્કાર્યમ ત્રિતયમ યતો મૃષા. આ બુદ્ધિનું કાર્ય ત્રિતયમ, પ્રમાતા, પ્રમેય, પ્રમિતિ. તો મૃષા દુષ્ટમ કલ્પિતત્વમેવ અન્વેષ્ટમાત્મ વિજ્ઞાનાત પ્રાક પ્રમાતૃત્વમાત્મનઃ અનિમિષ્ટ સ્યાત પ્રમાદેવ પાપમદોષાદ વર્જિત ઇતિ. આત્મવિજ્ઞાનાત પ્રાક આત્મનઃ પ્રમાતૃત્વમ. જ્યાં સુધી આપણે પ્રમાતાના સ્વરૂપનું અન્વેષણ કર્યું નથી કે જીવ કોણ છે, આ પ્રમાતા કોણ છે, જ્ઞાતાનું સ્વરૂપ શું છે, અહંકારનું સ્વરૂપ શું છે, એ પ્રકાર અન્વેષણ ન કરીએ ત્યાં સુધી આત્મા જીવ રૂપે છે, પ્રમાતા રૂપે છે. અન્વેષ્ટસ્ય, અન્વેષણ કરવામાં આવે. કે પ્રમાતાનું અહંકારનું શું સ્વરૂપ છે જીવનું,
તો પ્રમાતા એવા પાપમાં દોષાદિ વર્જિત, એમાં બધા પાપરૂપી દોષ છે, એટલે કે આ ભેદભાવરૂપી દોષ છે એને બધા દૂર થઈ જાય. અને પ્રમાતા જ શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન થાય. એટલે પ્રમાતૃત્વ બી એટલે પ્રમાતા પણ કલ્પિત જ છે. અન્વેષણ ન કરીએ ત્યાં સુધી સાચો છે. અન્વેષણ કરી આ કોણ છે ત્યાં સુધી કયા પક્ષનો છે, આત્માના પક્ષનો કે અનાત્માના પક્ષનો, બંને પક્ષમાં જાય. જ્યારે આપણે પછી વિચાર કરીએ, અન્વેષણ કરીએ, અદૃશ્ય થઈ જાય. આ રીતે પ્રમાતા કે જીવ પણ કેવો છે, એ પ્રમાત કલ્પિત છે, મિથ્યા છે. દૃષ્ટમ બ્રહ્મ સ્વપ્ન મનોરથેશુ, આપણો અનુભવ છે. સ્વપ્નમાં, ભ્રમમાં, મનોરથમાં. સ્વપ્ન પણ ત્રિપુટી હોય છે. જ્ઞાતા, જ્ઞેય, જ્ઞાનમ. જ્યારે મનોરથ એટલે ટૂંકમાં આપણે મનની કલ્પનામાં ખોવાઈ ગયા હોઈએ, દિવા સ્વપ્નમાં હોઈએ ત્યારે પણ આવું હોય છે. ભ્રમમાં પણ હોય. તો આ બધી વસ્તુઓ આપણે ત્રણમાં જોઈએ છીએ અને જાણીએ છીએ કે સ્વપ્નમાં જે સ્વપ્ન તો મિથ્યા છે, એટલે સ્વપ્નમાં જે ત્રિપુટી દેહ મિથ્યા જ છે. અને તે રીતે જાગ્રતમાં ત્રિપુટી મિથ્યા જ છે, ત્રિપુટી જ મિથ્યા થઈ ગઈ. એ પ્રકારે એટલે કહે છે તતો વિકારા પ્રકૃતેરહમ મુખા દેહાવસાના વિષયાશ્ચ સર્વે ક્ષણેન્યથા ભાવિન એષ આત્મા ક્ષણેન્યથા ભાવિતયાખ્યમીશામ અસત્વમાત્મા તુ કદાપિ નાન્યથા. એવું આ પુસ્તકમાં છે. તતઃ અહમ પ્રકૃતે અહમ મુખાઃ પ્રકૃતે દેહાવસાનાઃ વિષયાશ્ચ સર્વે વિકારાઃ ક્ષણે અન્યથા ભાવિનઃ. તો બધા વિકારકો છે પ્રત્યેક ક્ષણે બદલાતા છે. કયા? તદધિ કાર્યાણામ મૃષાત્વાદ. આ ઉપર કહેવામાં આવ્યું કે બુદ્ધિની જે કાર્ય છે, બુદ્ધિ જ આ બધા પ્રકારના રૂપ લેતી હોય છે. તેથી બુદ્ધિમાં આ જે બધી અનેકતા છે એ મૃષાત્વાદ, એ કેવું છે? મૃષા છે, મિથ્યા છે, મિથ્યાત્વાદ. પ્રકૃતે અવિજ્ઞા વિકારા અહમ મુખા. માટે આ રીતે પ્રકૃતિના જે વિકાર છે અહમ મુખા, અહમથી પ્રારંભ કરીને દેહાવસાના, દેહ, અહંકાર, બુદ્ધિ, મન, પ્રાણ, ઇન્દ્રિય, દેહ, આ પ્રકારે દેહ ચેતનતામગાત. તો મૂળ તો પેલી બુદ્ધિ જે છે એને એ ચેતનતા પ્રાપ્ત કરે. છાયા અહંકારયો રૈક્યમ. આ ચૈતન્યની છાયા કે પ્રતિબિંબને કારણે અહમ વૃત્તિ પહેલાં ચેતનતા પ્રાપ્ત કરે. એમાંથી બુદ્ધિ, એમાંથી મન, એમાંથી ઇન્દ્રિયો, એમાંથી દેહશ્ચેતનતામાં. આ પ્રકારે પરંપરાથી દેહ પણ ચેતનતાને પ્રાપ્ત કરે. પણ બધાને આત્મા માનવામાં આવે છે. એટલે અહમ મુખા, અહમ વૃત્તિથી માંડીને દેહાવસાના, દેહ અવસાન પામનાર એટલે કે દેહ સુધીના. અહમ વૃત્તિ સૂક્ષ્મ, દેહ સ્થૂળમાં, સ્થૂળમાં, આ બધા સ્તરમાં આ પ્રકારે ચેતનતા પ્રસરે છે. એવું કેમ કહેવામાં આવ્યું કે ક્યારેક દેહમાં ચેતનતા ન પણ હોય, જો આપણે દેહ જાગ્રત ના હોય, સ્વપ્નમાં છે, તો સ્થૂળ દેહમાં અભાન નથી. એમાંથી પણ અહમભાવ જતો રહે સુષુપ્તિમાં. એટલે આમ અહમભાવને આપણે ખેંચી લેતા હોઈએ છીએ. જાગીએ ત્યારે અહમભાવનો વિસ્તાર થતો હોય છે ચેતનતાનો. આમ સુષુપ્તિ કોને કહેવાય? વ્યક્તિત્વમાંથી ચેતનતાને ખેંચી લેવામાં આવે. જાગવાનું કોને કહેવાય? વળી પાછી ચેતનતા વ્યાપ્ત થાય. આ બધું કહેવામાં આવ્યું ત્યાં છંદોગી ઉપનિષદ વગેરેમાં. તો ચાલો, એટલે આ બધી પ્રક્રિયા તો આપણે જોઈ ગયા છીએ.
પ્રકૃતે વિકાર અવિદ્યાયા વિકાર, પ્રકૃતિના વિકાર કહો, અવિદ્યાના વિકાર કહો. અહમ મુખા દેહ, અહમથી માંડીને અહમ વૃત્તિ જે સૂક્ષ્મથી માંડીને દેહ સુધીના, અને પછી સર્વે વિષયા, બહારના વિષયો પણ, એટલે શબ્દ સ્પર્શ ઘટપટ વગેરે એ કેવા છે? ક્ષણે અન્યથા ભાવ, એના પ્રત્યેક ક્ષણે બદલાતા હોય છે. એને વિકાર કહેવાય કે એક ક્ષણ માટે પણ સમાન ન હોય. ભલે આપણે એ વિકારને આંખોથી પારખી શકીએ કે નહીં, જુદી વાત છે. એ પ્રકારના સાધન હોય તો આપણે પ્રત્યેક ક્ષણે થતા વિકારને પારખી શકીએ. જે કે વસ્તુ જન્મી છે પ્રકૃતિનો વિકાર છે અને પ્રત્યેક ક્ષણે બદલાતી હોય છે. એ પ્રત્યેક ક્ષણે જે આ પ્રકારનું સૂક્ષ્મ પરિવર્તન થાય એને પારખવાનું આપણી પાસે આવી ક્ષમતા નથી. એટલે આપણે બધું એક જ દેખાય છે. 10 વર્ષ પછી જો કે શું આવા થઈ સ્વામી, આવા થઈ ગયું, આ તો આવું થઈ ગયું, ઘડા લાગે, આવું થયું, વજન ઉતરી ગયું, ચડી ગયું, વધી ગયું. ત્યારે એમાં ખબર પડે કે એક દિવસમાં ના થયું હોય ને, દરરોજ થતું હોય ત્યારે છેવટે આટલા વર્ષોમાં થાય ને. ક્ષણે અન્યથા ભાવિના, એમના માનવું કે 10 વર્ષમાં બદલાયું, 5 વર્ષમાં બદલાયું, 6 મહિના, પ્રત્યેક ક્ષણે બદલાતું હોય છે. પણ સત્ય અને પ્રતિયમાના, આ બધા નક્કર માનવામાં આવે, નિત્ય માનવામાં આવે, સત્ય માનવામાં આવે. માનવામાં આવે છે કારણ કે આપણે એમ કશું બદલાવ એનું એ જ છે બધું, એટલે આપણે સત્ય માની લઈએ, નક્કર માની લઈએ. જે કંઈ સત્યની વ્યાખ્યા આપણી પાસે હોય તે, કોઈ એવો વિચાર નથી કર્યો, પણ જે કશી વ્યાખ્યા સત્યની હોય, ઉપયોગિતા એ માનો, નક્કરતા માનો કે એનું એ જ છે, બહાર થતો નથી, રોજ એનું એ ભાષે છે, મારે સત્ય છે. આમ સત્ય એને પ્રતિયમાના એવ, એટલે આ પ્રકારે આપણે આ બધું ધારી લીધેલું છે, સાચું છે, જે છે તે વસ્તુ એવી જ છે. વિમર્શ ક્રિયમાણે અસંતો ભવંતી, પછી જ્યારે એનો વિમર્શ કરવામાં આવે, એનું અન્વેષણ કરવામાં આવે કે સત્યની શું વ્યાખ્યા છે. અબાધિતમ સત્યમ, જે ક્યારેય પણ વિકાર ન પામે, જે પહેલાં તો એવું જ હોય એને સત્ય કહેવાય, તો પછી કશી વસ્તુ સત્ય રહેતી જ નથી. વિમર્શે ક્રિયમાણે અસંતો ભવંતી, ટૂંકમાં જેને સત્ય માનવામાં આવતા, અરે નક્કર માનવામાં આવતા હતા, વિમર્શ કરવામાં આવે, અન્વેષણ તો ખબર પડે કે આમાં કશી નક્કરતા, પોલમ પોલ છે બધું. આમાં તો આકાશ એવા કશું છે જ, એટલી બધી જગ્યા છે, અણુ વચ્ચે અને પરમાણુ એટલી બધી જગ્યા જગ્યા જ છે. તમે જેને મેટર કહો એ તો નહીવત છે, એ છે કે શું પ્રશ્ન છે. એટલે આ પ્રકારે જે પોલમ પોલ છે, શૂન્ય છે, એને જ હવે નક્કર માનવામાં આવે છે, એવું વૈજ્ઞાનિકો સમજાવે છે. ભાઈ આપણી આ સ્થૂળ દૃષ્ટિથી જેવું નક્કર દેખાય છે, એનું સૂક્ષ્મતાથી અન્વેષણ કરવામાં આવે ત્યારે એની અંદર માત્ર અવકાશ સિવાય, શૂન્યતા સિવાય કશું ભાસતું જ નથી. કેટલા દૂર દૂર પહેલાં અણુઓ હોય, એ અણુઓ માની પછી એનું અન્વેષણ કરવામાં આવે. એમ કરવાથી જે નક્કર માનવામાં આવે છે એમાં કશી નક્કરતા છે જ નહીં. વિમર્શે ક્રિયમાણે અસંતો ભવતી, આ વિમર્શ કરવામાં આવે, અન્વેષણ કરવામાં આવે. અને આપણે તો વેદાંતનું અન્વેષણ કોઈ સાધનની મદદ નથી, વિચારની મદદથી છે. અબાધિતમ સત્યમ, સત્ય કોને કહેવાય? અબાધિત છે, જે ક્યારેય પણ પોતાના સ્વરૂપમાં ત્યાગ ના કરે, નામ સત્ય. અને કશી વસ્તુ જેનો અનુભવ કરી, કશી વસ્તુ એવી નથી જે વસ્તુ બદલાતી હોય એનો તો પ્રત્યેક ક્ષણે પોતાના સ્વરૂપનો ત્યાગ કરે, એને સત્ય કેમ કહેવાય? અને પછી બધી ચર્ચા કરવામાં આવી, તમે ઉપયોગિતા અને સત્ય, ઉપયોગિતા એ નથી. ઉપયોગિતા પણ કેવી છે? એ પણ સાપેક્ષ છે. જે વસ્તુ જાગ્રતમાં ઉપયોગી છે એ સ્વપ્નમાં ઉપયોગી નથી. ઉપયોગિતા પણ અબાધિત નથી, અને માટે કશી વસ્તુ એવી નથી જે અબાધિત હોય. અસંતો ભવંતી, જેને સત માનવામાં આવે છે એ છેવટે મિથ્યા પુરવાર થાય છે. અત દુષ્ટ નષ્ટ સ્વરૂપતા ન સત્યભૂતા, બધા પદાર્થો જોત જોતામાં નષ્ટ જોઈએ છે, નષ્ટ થઈ રહ્યા છે, માટે એ સત્ય નથી. તતો વિકારા પ્રકૃતે અહમમુખા,
દેહવસ્થાના વિષયાશ્ચ સર્વે ક્ષણ અન્યથા ભાવિના એ બધા કેવા છે? પ્રત્યેક ક્ષણે બદલાતા છે, માટે અસત્ય દેખાવા જ છે, ટૂંકમાં છે જ નહીં. વેદાંત ત્યાં સુધી કહે છે. હવે વિજ્ઞાનની સમજણ પડી છે કંઈક. વેદાંત કહે છે કે જે આ પ્રત્યેક ક્ષણે બદલાતી વસ્તુ છે એ છે જ નહીં, વસ્તુ જ નથી. વસ્તુ હોય તો ન બદલાતી વસ્તુ આવી રીતે ભાસી રહી છે. અને એ રીતે બદલાતી વસ્તુમાં કશી સત્ય કે કશું સત્યતા છે જ નહીં, નક્કરતા છે જ નહીં. નક્કર વસ્તુ કહો તો એક બ્રહ્મ જ છે. નક્કર એટલે તોડફોડ થાય એવું, ડકાય એવું નક્કર નહીં, પછી એનો બાદ ના થાય એવું નક્કર. ઈશ આત્મા નોદેતિ નાપ્યેતિ કદાપી નાન્યથા. આત્મા ચૈતન્ય ન ઉદયતી, એનો ઉદય નથી. નાપી અસ્તમેતી નોદેતિ નાસ્તમેત્યેકા એષા એકા સંવેદેશા સ્વયં પ્રભા. પંચદશીમાં કહેવામાં આવ્યું નોદેતિ નાસ્તમેદેશા. માસાબ્દ કલ્પેશુ ગતાગમ્યેશુ અનેકથા. અરે દિવસો જાય, પખવાડિયા જાય, માસ જાય, વર્ષ જાય, કલ્પો જાય, એમાં દરેક વસ્તુ બદલાય, પરંતુ આ બધાની અંદર જે સંવિત છે, ચૈતન્ય છે, એમાં કોઈ પ્રકારનો બદલાવ નથી. કારણ કે ન ઉદયથી, એનો ઉદય પણ નથી, અસ્ત પણ નથી. દરેક વસ્તુનો ઉદય થાય, જન્મ થાય, અસ્ત થાય, નાશ થાય. આ બધું થાય ત્યારે એ બધાનો આધારરૂપ જે છે, જે અધિષ્ઠાન પર આખ્યા ઉદય અસ્થિની પ્રક્રિયા ચાલી રહી છે. જેમ પેલું ચિત્રપટ હોય જેના પર બધું ચિત્ર ચાલી રહ્યું છે એ નિર્વિકાર છે, નિર્વિશેષ છે. તેવી રીતે આ બધી પ્રક્રિયા જે પટ પર ચાલી રહી છે, અધિષ્ઠાન પર ચાલી રહી છે, એ નિર્વિકાર નિર્વિશેષ એટલે સત્ય અર્થાત નિર્વિકાર છે. એનો કોઈ વિકાર નથી, ઉદય નથી, અસ્ત નથી. સંવિદેશા સ્વયં પ્રભા. સંવિત કહો, ચૈતન્ય કહો કે ભાઈ નિર્વિકાર સ્વયં પ્રભા, સ્વયં પ્રકાશ. ઈશ આત્મા નોદેતી નાપ્યેતી. ઉદય નથી, અપ્યય એટલે નાશ. તો તેવી રીતે ન ઉદયતી નોત્પદ્યતે ન અપ્ય ન નશ્યતિ વા કદાપી ન અન્યથા. ક્યારેય પણ અન્યથા એટલે કે છે એના કદાચ જુદો ક્યારેય થતો નથી. અન્યથા બી ન ભવતી. તસ્ય ધ્યેય એવ પરિણામ આપી નાસ્તિ. તો આનું પરિણામ એટલે તસ્ય ધ્યેય એવ પરિણામ આપી. ટૂંકમાં બુદ્ધિ છે ને એ સતત પરિણત થાય છે, બદલાય છે. આત્મામાં કોઈ પ્રકારનો બદલાવ નથી. બદલાવ બધું ક્યાં છે? બુદ્ધિમાં છે, વેશમાં છે. એ તકલીફ છે ને કે આત્મા બુદ્ધિરૂપી વેશ ધારણ કરીને પ્રગટ થાય છે. એને ઓળખવા માટે વેશથી એને જુદો કરવો પડે. અનાત્માથી આત્માનો વિવેક કરવો પડે, જે કહેવામાં આવે છે. આત્મા એકલો અનુભવાતો નથી, એ માનીએ છે અનુભવ, કારણ કે સાથે અનાત્મા પણ પ્રકાશતો હોય છે. માટે જાણે કે આત્મા વેશ ધારણ કરીને અનુભવનો વિષય બને છે, તો વેશને દૂર કરીને જાણવાનો છે. નિયત એક રૂપ એવ સર્વદા અવતિષ્ઠતે. તેથી નિયત એક રૂપ, નિયમ પ્રમાણે એક રૂપ જ છે. એક સ્વામી કે એક વિશ્વસની એક જ વસ્તુ છે, એક જ વસ્તુ વિશ્વાસ યોગ્ય છે, જે ક્યારેય પણ આપણા વિશ્વાસનો ભંગ કરતી નથી. દુનિયાની બધી જ વસ્તુઓ કેવી છે? અવિશ્વસનીય છે. હમણાં જ આવું અને પછી તરત બદલાઈ જાય. એમાં કોઈનો વાંક આવું છે જ. વિશ્વાસ રાખવો એવું એટલે આપણે એવી શરત હોય કે તું બદલાય જ નહીં તો આપણે મૂર્ખા છીએ. વિશ્વાસ રાખવાનો વાંધો નથી, પણ આપણે એના માટે તૈયાર હોવા જોઈએ કે વસ્તુ બદલાવાની જ છે. એનો સ્વભાવ છે, નહીં બદલાવાનો સ્વભાવ જ છે. બદલવું જેનો સ્વભાવ છે, એની પાસે અપેક્ષા રાખવી કે તું બદલાઈશ ને પછી નિરાશ થવું, એ બધી તો મૂર્ખતા છે. છે આવું છે દુનિયામાં. અનફેલિબલ એક વિશ્વસનીયની શોધ છે. અને દુનિયામાં શોધ જ્યાં વિશ્વસનીય છે જ નહીં, બધું પરિવર્તનશીલ છે. જે શોધી રહ્યો છે એ જ વાસ્તવમાં જેને શોધી રહ્યો છે તે પોતે જ છે. દસમો વિશ્વસનીય એટલે આત્મા ન ઉદયતી
ના પેદી કદાચ કદાપી નાન્યથા, એ ક્યારેય પણ પોતે છે એના કરતાં અન્ય થતો નથી. નિયત એક રૂપ એવ સર્વદા અવતિષ્ઠતે અતઃ સત્ય. આમ સત્ય મિથ્યાનો વિવેક કરવામાં આવ્યો, મિથ્યાનું વર્ણન એની વ્યાખ્યા કરવામાં આવી, સમજ આપવામાં આવી, સત્યની સમજ આપવામાં આવી. અને એક આત્મા છે જેને સત્યનું લક્ષણ લાગુ પડે છે, બાકી બધું મિથ્યા છે. આ પ્રકારનો વિવેક આવરણ ભંગ કરે, એ વિક્ષેપનો નાશ કરે, એમાં જન્મતા દુઃખનો સંસારનો નાશ કરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.